નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આજે આપણે આ નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે નાણાકીય વિશ્લેષણનો અર્થ અને તેની સૈદ્ધાંતિક ચર્ચા જરૂરી છે. આ વર્ષે કોવિડ-19ને કારણે કોર્સમાં જે અંશતઃ ઘટાડો કરેલ છે તેમાં ઘણી બધી સૈદ્ધાંતિક ચર્ચાનો સમાવેશ કરેલ નથી. તેથી અહીં આ વર્ષ પૂરતી જે થિયરી કોર્સમાં સમાવેલ છે તેના પૂરતો જ આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ નાણાકીય વિશ્લેષણનો અર્થ. નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમણે પુનઃગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે, જેને આધારે વિવિધ પક્ષકારો જરૂરી નિર્ણય લેતા હોય છે. આ આખી પ્રક્રિયાને નાણાકીય વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય પત્રકો એટલે કયા? નફા નુકસાનનું પત્રક, પાકા સરવૈયાનું પત્રક, રોકડ પ્રવાહ પત્રક, આ વગેરે નાણાકીય પત્રકો છે. આ પત્રકોને પુનઃ રીતે ગોઠવણી કરવામાં આવે છે અને તેની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે જેને આધારે તેમની તુલના થઈ શકે. તેમની તુલના બે રીતે થઈ શકે: સમય આધારિત અને સ્થળ આધારિત. સમય આધારિત તુલનામાં જે તે કંપનીની જે તે વર્ષની અન્ય વર્ષ સાથે સરખામણી કરવામાં આવે છે. તેવી જ રીતે સ્થળ આધારિત તુલનામાં એક કંપનીની બીજી કંપની સાથે પણ તુલના કરી શકાય છે અને જેને આધારે વિવિધ પક્ષકારો જરૂરી નિર્ણય લેતા હોય છે. જેમ કે શેર હોલ્ડરો જે તે કંપનીના શેર ખરીદવા કે વેચી દેવા તે અંગેના નિર્ણય લેતા હોય છે. કર્મચારીઓ પોતાની નોકરી ચાલુ રાખવી કે અન્ય સ્થાને સ્થળાંતર કરવું તે અંગેના નિર્ણય લેતા હોય છે. લોન આપનાર પક્ષકારો કંપનીને લોન આપવી કે ન આપવી, આપવી તો કેટલા પ્રમાણમાં આપવી તે અંગેના નિર્ણયો લેતા હોય છે. તો આવા વિવિધ નિર્ણયો લેવા માટે જે આ તુલનાત્મક પ્રક્રિયા થાય છે, આવી આખી પ્રક્રિયાને નાણાકીય વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નાણાકીય વિશ્લેષણના પ્રકારો. આ સૈદ્ધાંતિક ચર્ચા છે તે કોર્સમાં સમાવિષ્ટ છે, માટે તેનો અભ્યાસ કરીએ તો નંબર 1, પક્ષકારોને આધારે. પક્ષકારોને આધારે બે પ્રકાર પડે છે. નંબર 1, આંતરિક વિશ્લેષણ અને બાહ્ય વિશ્લેષણ. ધંધાકીય એકમના નાણાકીય પત્રકોનો ઉપયોગ વિવિધ પક્ષકારો દ્વારા કરવામાં આવે છે અને આ પક્ષકારોને બે રીતે વર્ગીકૃત કરી શકાય છે: એક આંતરિક પક્ષકાર અને એક બાહ્ય પક્ષકાર. તો આંતરિક પક્ષકારો કોને કહેવાય? તો કે ધંધાનો સંચાલકો દ્વારા જે તૈયાર થયેલા નાણાકીય પત્રકો છે તેના આધારે નિર્ણય લેવાતા હોય છે. સંચાલકો દ્વારા નિર્ણયનું ઘડતર થતું હોય છે અને આ પ્રકારના વિશ્લેષણને આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધાના સંચાલકો, ધંધાના કર્મચારીઓ, આ બધા કંપનીના આંતરિક પક્ષકારો છે ને તેમના દ્વારા થતું વિશ્લેષણ આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બાહ્ય પક્ષકારોમાં સંભવિત રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, બેંક, સરકાર, ક્રેડિટ રેટિંગ એજન્સીઓ, સંશોધનકારો વગેરેનો સમાવેશ થાય છે અને આ બધા જ લોકો જે તે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરે તેને બાહ્ય વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નંબર 2, આડા ઊભા સ્વરૂપે. આ પ્રકારનું વિશ્લેષણ બે રીતે થાય છે: એક આડા સ્વરૂપે અને એક ઊભા સ્વરૂપે. એટલે કે આડું વિશ્લેષણ
અને એક ઊભું વિશ્લેષણ. નાણાકીય પત્રકો દર વર્ષે તૈયાર થાય છે અને જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકની તુલના કરવામાં આવે તેવા પ્રકારને આડા વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું વિશ્લેષણ મહદ અંશે લાંબા ગાળાના આયોજન માટે કરવામાં આવતું હોય છે. આ પ્રકારનું વિશ્લેષણ વલણ જાણવા માટે પણ ઉપયોગી હોય છે અને આ વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઊભું વિશ્લેષણ. આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કોઈ નિર્ધારિત વર્ષ, નક્કી કરેલું વર્ષ છે, તે વર્ષના જુદા જુદા ગુણોત્તરની મદદથી એક જ વર્ષમાં જુદા જુદા વિભાગો, જુદા જુદા એકમોની તુલના કરી અને આ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક જ વર્ષના પત્રકોને ધ્યાનમાં લઈ અને જે વિશ્લેષણ તૈયાર કરવામાં આવે તે ઊભું વિશ્લેષણ છે અને જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તે આડું વિશ્લેષણ છે તેમ કહી શકાય. ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈએ તો સમયના આધારે. સમયના આધારે બે પ્રકાર પડે છે, એક ટૂંકા ગાળાનું વિશ્લેષણ અને બીજું લાંબા ગાળાનું વિશ્લેષણ. આ પ્રકારનું જે વિશ્લેષણ ટૂંકા ગાળાનું છે તે કંપનીની ટૂંકા ગાળાની સદ્ધરતા કે તરલતા માપવા માટે કરવામાં આવે છે. ટૂંકા ગાળાનું ધિરાણ આપનારાઓ માટે પણ આ વિશ્લેષણ ઉપયોગી નીવડે છે. તો એક વર્ષ કે તેથી વધુ વર્ષના નાણાકીય પત્રકો ધ્યાનમાં લેવામાં આવે છે અને એક વર્ષના ટૂંકા ગાળા માટે જે વિશ્લેષણ તૈયાર કરવામાં આવે તેને ટૂંકા ગાળાના વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. લાંબા ગાળાનું વિશ્લેષણ તો કે ઘણા પક્ષકારો, ધંધા સાથે કે કંપની સાથે જોડાયેલા ઘણા બધા પક્ષકારો એવા હોય છે કે જેમાં ડિબેન્ચર હોલ્ડરનો સમાવેશ થાય, નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય, સંભવિત રોકાણકારોનો સમાવેશ થાય, શેર હોલ્ડરનો સમાવેશ થાય. તો આવા પક્ષકારો દ્વારા નાણાકીય પત્રકોના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ હાથ ધરે છે, જે માટે એક કરતાં વધારે વર્ષની માહિતીની જરૂર પડે છે અને આ પક્ષકારો દ્વારા લાંબા ગાળાના વિશ્લેષણની મદદથી કંપનીની લાંબા ગાળાની કાર્યક્ષમતા કેવી છે, તેની સદ્ધરતા અને નફાકારકતા કેવી છે તેનું માપન કરે છે અને તેના આધારે વિવિધ નિર્ણયો લેવાની પ્રક્રિયા હાથ ધરે છે. તેને લાંબા ગાળાના વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ નાણાકીય વિશ્લેષણના મુખ્ય 3 પ્રકારો પડે છે અને આ 3 પ્રકારમાં દરેક પ્રકારમાં 2 પેટા પ્રકાર પડે છે. ત્યારબાદ નાણાકીય વિશ્લેષણના હેતુ, ઉપયોગો વગેરે સૈદ્ધાંતિક ચર્ચા મેં આગળ કહ્યું તેમ આ વર્ષ પૂરતી સમાવિષ્ટ નથી. તેથી આપણે હવે સૈદ્ધાંતિક ચર્ચાના મુખ્ય ભાગ તરફ આગળ વધીએ તો નાણાકીય પત્રકોની તુલના કેટલી રીતે થઈ શકે છે એ ચાર્ટ દ્વારા સમજીએ તો નંબર 1 તુલનાત્મક પત્રકો દ્વારા અને નંબર 2 સમાન માપના પત્રકો દ્વારા. આ તુલનાત્મક પત્રકો કયા કયા તૈયાર કરવાના છે તો એક નફા નુકસાન પત્રકનું તુલનાત્મક પત્રક અને એક પાકા સરવૈયાનું તુલનાત્મક પત્રક. જ્યારે સમાન માપના પત્રકમાં પણ નફા નુકસાનનું સમાન માપનું પત્રક અને પાકા સરવૈયાનું સમાન માપનું પત્રક. તેમાં પણ સ્પષ્ટતા કરી દઉં કે આ વર્ષ પૂરતું તુલનાત્મક પત્રકો દ્વારા જે નાણાકીય વિશ્લેષણ થાય છે તેનો જ સમાવેશ વ્યવહારુ દાખલામાં થયેલો છે. એટલે કે તુલનાત્મક પત્રકોના પ્રશ્નો જે છે તે પ્રશ્નો જ આ વર્ષ પૂરતા કોર્સમાં સમાવિષ્ટ છે. એટલે આપણે આ વર્ષે તુલનાત્મક પત્રકોની જ ચર્ચા કરીશું. તેના જ દાખલા છે તે આપણે ગણવાના રહેશે. તો નાણાકીય પત્રકોની જે તુલનાત્મક પત્રકો દ્વારા થાય છે
તેમાં કેવી રીતે થાય છે તે અંગે થોડોક ખ્યાલ મેળવીએ તો 2 વર્ષની સરખામણી કરવામાં આવે છે. હવે નફા નુકસાન પત્રકોમાં વેચાણનો સમાવેશ થાય છે. તો ગયા વર્ષનું વેચાણ ચાલુ વર્ષના વેચાણ સાથે સરખાવવામાં આવે છે. તેનો વધારો કે ઘટાડો રૂપિયામાં કેટલો થયો છે અને તેનો વધારો કે ઘટાડો ટકાવારીમાં કેટલો થયો છે તેનું માપ કાઢવામાં આવે છે. તેવી જ રીતે પાકા સરવૈયામાં પણ શેર મૂડી 2 વર્ષની સરખાવવામાં આવે છે. 2 વર્ષની શેર મૂડીમાં સરખામણી કર્યા બાદ કેટલો વધારો કે ઘટાડો અને ટકાવારીમાં પણ કેટલો વધારો કે ઘટાડો થયો તેની ગણતરી કરવામાં આવે છે. તો તુલનાત્મક પત્રકોમાં આ રીતે ગણતરી થાય છે. જ્યારે સમાન માપના પત્રકોમાં નફા નુકસાનના પત્રકમાં એક જ વર્ષમાં વેચાણ સાથે દરેક વિગતની ટકાવારીનું માપન કરવામાં આવે છે. ધારો કે કર્મચારી લાભના ખર્ચા 1 લાખ છે, વેચાણ 10 લાખ છે, તો આ કર્મચારી લાભના ખર્ચા વેચાણના 10% છે તેમ કહી શકાય. તો સમાન માપના પત્રકમાં નફા નુકસાનના પત્રકમાં વેચાણને આધાર તરીકે લેવામાં આવે છે અને પાકા સરવૈયામાં કોઈ પણ એક બાજુના સરવાળાને આધાર તરીકે લઈ અને દરેક વિગતની ટકાવારી કાઢવામાં આવે છે. તેને સમાન માપના પત્રકો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની સૈદ્ધાંતિક ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે નાણાકીય વિશ્લેષણનો અર્થ, તેના પ્રકારો અને નાણાકીય પત્રકોની તુલના કરવાની જે રીતો છે તે અંગે જે મેં કાંઈ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો તે તમને સમજાઈ ગયું હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.